અમદાવાદથી નજીક માત્ર 15 મિનિટના અંતરે તમારા સપનાઓનું ઘર, અમદાવાદથી માત્ર આટલા કિલોમીટરના અંતરે તમારા સપનાઓનું ઘર, આવી અલગ અલગ જાહેરાતોની વચ્ચે જ્યારે સામાન્ય લોકો પોતાના જીવનનું ભથ્થું ભેગું કરેલું હોય, પોતાનું સેવિંગ હોય, તેનું રોકાણ કરીને અમદાવાદથી દૂર નળ સરોવર હોય, બાવળા હોય, આ પ્રકારના વિસ્તારોમાં નાનકડો પ્લોટ કે નાનકડું ઘર ખરીદે છે. જ્યારે આ પ્રકારનું ઘર ખરીદીને વીકેન્ડમાં અથવા સ્થાયી ત્યાં વસવાટ માટે જતા હોય ત્યારે ત્યાં જઈને જુએ છે કે જે બ્રોશરમાં બતાવવામાં આવ્યું હતું, વાસ્તવિકતા તેનાથી કંઈક અલગ જ છે. બિલ્ડરો બધા વિસ્તારમાં આવીને મોટી મોટી સ્કીમો બનાવી તો રહ્યા છે, પરંતુ જે પ્લોટ ખરીદી રહ્યું છે, જે ઘર ખરીદી રહ્યું છે, તેને પણ આપવામાં આવી રહી છે એક મોટી સ્કીમ. ટૂંક સમય પહેલા જ સોમાન પર અમે એક અહેવાલ રજૂ કર્યો હતો, જેની અંદર એડોર બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી સ્કીમ સ્વયં જે નળ સરોવર વિસ્તારની અંદર આવેલી છે, ત્યાં જે સ્થાનિક લોકો વસી રહ્યા છે તેમની ખૂબ જ મોટી ફરિયાદ હતી કે બ્રોશરમાં બતાવવામાં આવેલી જે કઈ વસ્તુ હતી તે પ્રમાણે તેનું નિર્માણ કાર્ય થયું નથી. સોસાયટીનું પ્રોપર મેન્ટેનન્સ છે જે કરવામાં આવતું નથી. ઘણા બધા લોકોનું એવું પણ કહેવું હતું કે અહીંયા પ્લોટ લીધા પછી અમે ફસાઈ ગયા. તો સોમાને આ સમગ્ર અહેવાલ જ્યારે પ્રકાશિત કર્યો ત્યારબાદ સ્થાનિક લોકો જે હતા તેમનો બિલ્ડરે કોન્ટેક્ટ કર્યો છે અને હાલ તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. જે કંઈ પણ મુદ્દા હતા તેમના સ્થાનિક રોડ, રસ્તાના, લાઇટના કે ખુલ્લા પડેલા વાયરો હોય કે જે નિર્માણ કાર્ય બાકી છે, એ તમામ બાબતોનો બિલ્ડરે જે ત્યાં વસવાટ કરતા લોકો છે, તેમના જે કસ્ટમર છે, તેમને પૂછીને કહ્યું છે કે જે કંઈ પણ હોય અમને કહો, અમે ટૂંક સમયમાં એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. તો અમારો આ અહેવાલ બતાવવાનો મૂળ ઉદ્દેશ એ જ હતો કે જે આ પ્રકારની મોટી મોટી સ્કીમો આપ્યા પછી જે પૈસાનું તમે રોકાણ કર્યું છે એનું વળતર ન મળતું હોય તો એવા લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો. અને આ લોકોને અત્યારે હાલ બિલ્ડરે કોન્ટેક્ટ તો કર્યો છે, એમનું કામ કરશે કે કેમ એ હજુ ખબર નથી, પરંતુ જો એ નહીં કરવામાં આવે તો ફરીવાર અમે આ અહેવાલ તમને બતાવીશું. પરંતુ હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે જે એડોર બિલ્ડર છે તેમણે સ્વયંમાં રહેતા તમામ જે સ્થાનિકો છે તેમનો સંપર્ક કરીને કામ પૂરું કરવાની એક આશ્વાસન આપ્યું છે.